Morning friends, today we are start standard 7 maths chapter number 13 exponent and power. So introduction. Exponent and power are the short way to write repeated multiplication. Example 2 multiply 2 multiply 2 multiply 2 gives to 2 raised to 4. Here 2 is a base and 4 is a exponent. તો એક્સપોનન્ટ અને પાવર શું છે? તો કે એક્સપોનન્ટ પાવર એને કહેવાય કે જે રિપીટેડ મલ્ટિપ્લિકેશન મતલબ કે કોઈ એક નંબરને આપણે મલ્ટીપ્લાય વારંવાર કરવાનું હોય તો એની શોર્ટકટમાં આપણે એને જે લખવાની જે રીત છે એને આપણે એક્સપોનન્ટ અને પાવર એટલે કે ઘાત અને ઘાતાંક કહી શકીશું. ઓકે, અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 એટલે કે 4 વાર 2નો મલ્ટીપ્લાય. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 2 રેઝ ટુ 4. તો એમાં 2 જે છે એ બેઝ છે અને 4 જે છે એ એક્સપોનન્ટ છે. ઓકે, તો એને આપણે એક્સપોનન્ટ ને પાવર કહી શકીશું. નેક્સ્ટ, વોટ ઇઝ એન એક્સપોનન્ટ? તો એક્સપોનન્ટ કોને કહેવાય? અન એક્સપોનન્ટ ટેલ અસ હાઉ મેની ટાઈમ્સ અ નંબર ઇઝ મલ્ટીપ્લાય બાય ઇટસેલ્ફ. તો એક્સપોનન્ટ એને કહેવાય કે કોઈ એક નંબર છે એનો એ નંબર કેટલી વાર મલ્ટિપ્લિકેશન કરવાનો એને આપણે એક્સપોનન્ટ કહીશું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે 5 રેઝ ટુ 3 મતલબ કે 5 નંબરને 3 વાર મલ્ટીપ્લાય કરવાનો. કે 5 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 5 તો એમાં 5 એ બેઝ છે, 3 એ એક્સપોનન્ટ છે. ઓકે, મતલબ કે 5ને 3 વાર મલ્ટીપ્લાય કરવો પડશે. પાર્ટ્સ ઓફ એક્સપોન્શિયલ ફોર્મ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક્ઝામ્પલ 3 રેઝ ટુ 4. 3 રેઝ ટુ 4 મતલબમાં 3 શું છે? તો કે બેઝ છે. 4 શું છે? તો કે એક્સપોનન્ટ છે. તો એના આન્સર શું આવશે? 3 રેઝ ટુ 4 મતલબ કે 3 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 3 ગિવ્સ ટુ 81. ઓકે, આ રીતે એના પાર્ટ્સ બની શકે છે. અહીંયા આગળ અમુક એક્ઝામ્પલ્સ બતાવ્યા છે હું તમને. 2 રેઝ ટુ 3 gives to 2 multiply 2 multiply 2. Answer is 8. 4 raised to 2 is equal to 4 multiply 4 gives to 16. 10 raised to 2 is equal to 10 multiply 10 gives to 100. અમુક એક્ઝામ્પલ છે એક્સપોનન્ટ એન્ડ પાવરના. નેક્સ્ટ ઇઝ લાર્જ નંબર યુઝિંગ એક્સપોનન્ટ. એક્સપોનન્ટ હેલ્પ અસ ટુ રાઇટ અ લાર્જ નંબર ઇઝીલી. મતલબ કે જ્યારે આપણી પાસે બહુ બિગ નંબર હોય જેમાં બહુ જ બધા ઝીરો આવતા હોય ને એવું બધું હોય તો ત્યારે આપણે આ એક્સપોનન્ટનો યુઝ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ બતાવું, 1000ને આપણે એક્સપોનન્ટમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે 1000માં 3 ઝીરો આવે એટલે 10 રેઝ ટુ 3. પછી 10,000 હોય તો 10 રેઝ ટુ 4. 1 લાખ હોય તો 10 રેઝ ટુ 5. તો આવી રીતે જ્યારે બિગ નંબર હોય ત્યારે આપણે એને આ રીતે એક્સપોનન્ટમાં લખી શકીએ છીએ. ઓકે, લો ઓફ ધ એક્સપોનન્ટ ઇન મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશનમાં એક્સપોનન્ટ કઈ રીતે કામ કરે? જ્યારે મલ્ટીપ્લાય ડિવિઝન કરવાનું હોય તો અલગ અલગ નંબર્સ માટે અલગ અલગ વેરિએશન માટે અલગ અલગ નિયમો હોય. ઓકે, તો એવી રીતે અહીંયા એક્સપોનન્ટ માટે મલ્ટિપ્લિકેશનમાં શું નિયમ છે? તો કે જ્યારે મલ્ટિપ્લિકેશન હોય એક્સપોનન્ટનું, જેવું કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે a રેઝ ટુ m મલ્ટીપ્લાય a રેઝ ટુ n ગિવ્સ ટુ a રેઝ ટુ m પ્લસ n. કે જ્યારે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય એક્સપોનન્ટનું તો એના જે ઘાતાંક હોય એના જે એક્સપોનન્ટ હોય એનો પ્લસ થાય. જો એક્ઝામ્પલમાં હું બતાવું, 2 રેઝ ટુ 3 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 2 ગિવ્સ ટુ 2 રેઝ ટુ 3 પ્લસ 2. આન્સર ઇઝ 2 રેઝ ટુ 5. એટલે કે 2ને કેટલી વાર લેવાનો? 5 વાર, કેમ કે એના એક્સપોનન્ટનું પ્લસ થશે. તો 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 ગિવ્સ ટુ 32. ઓકે, આ એનો એક લો છે, એક્સપોનન્ટનો એક નિયમ છે. લો ઓફ એક્સપોનન્ટ ઇન ડિવિઝન. હવે ડિવિઝનમાં શું થાય? તો કે a રેઝ ટુ m ડિવાઈડ a રેઝ ટુ n હોય તો આન્સર આવશે a રેઝ ટુ m માઇનસ n. કે ડિવિઝનમાં આપણે માઇનસ કરવાનું હોય છે એક્સપોનન્ટનું. જેમ કે જો એક્ઝામ્પલમાં 5 રેઝ ટુ 4 ડિવાઈડ બાય 5 રેઝ ટુ 2 ગિવ્સ ટુ 5 રેઝ ટુ 2. આન્સર ઇઝ 25. ઓકે, તો એના જે એક્સપોનન્ટ છે 4 અને 2 એને માઇનસ કરવાથી 2 આન્સર આવે છે. અને 5 રેઝ ટુ 2 મતલબ કે 5 2 વાર તો 5 5 25 એટલે આન્સર આવશે 25. પાવર ઓફ પાવર. તો જ્યારે આવો પાવર ઓફ પાવરનો નિયમ હોય તો શું કરવાનું હોય? તો કે a રેઝ ટુ m ઓર બ્રેકેટ ક્લોઝડ એન્ડ n. આન્સર ઇઝ a રેઝ ટુ mn. મતલબ કે એનું મલ્ટીપ્લાય કરવાનું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે 2 રેઝ ટુ 3 ટુ 2 તો 2 રેઝ ટુ 6 ગિવ્સ ટુ 64. હવે તમને વિચાર આવતો હશે કે આ બધું એક્સપોનન્ટ પાવર આવી તો ગયું, એનો કઈ જગ્યાએ યુઝ થાય? તો યુઝ ઇન રિયલ લાઈફ. કઈ આપણે રિયલ લાઈફમાં યુઝ કરી શકીએ? તો એક્સપોનન્ટ આર યુઝ ઇન સાયન્સ, કોમ્પ્યુટર્સ, એસ્ટ્રોનોમી, કેલ્ક્યુલેટિંગ વેરી લાર્જ નંબર્સ. આ બધાની અંદર આપણે એક્સપોનન્ટનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો હવે અહીંયા હું તમને પ્રેક્ટિસ માટે 4 ક્વેશ્ચન આપ્યા છે કે રાઇટ ઇન 3 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 3 ઇન એક્સપોન્શિયલ ફોર્મ, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 4 રેઝ ટુ 3, સોલ્વ 2 રેઝ ટુ 2 એન્ડ 2 રેઝ ટુ 3, સોલ્વ 10 રેઝ ટુ 4. તો આ તમે પ્રેક્ટિસ કરી શકો છો. આન્સર આના મને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર લર્નિંગ વિથ લર્ન વિથ તૃપ્તિ.